એ રામ રામ કહું પાનન કસારીને તો આજે જવાનું હતું વાય હાહરિયામાં અને પહોંચી ગયા અમે ફાટક ને ચારે કોરા જોયું રેલવે બીજી આવતી નથી ને આ છે અમારું પોંચરા પુલ અને આગળ બે ત્રણ મિત્રો અમારી રાહ જોઈને ઉભા હતા એટલે કે ચાહક મિત્રો આ છે સરવણ ભાઈ દેહાઈ ને આ મારી ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને યુટ્યુબ બધું હેન્ડલ ઈરાઈજ કરે છે ફોલોવર 71,900 હતા મને કે મારી બીજી આઈડી માંથી ફોલો કરવું એટલે 71,000 થઈ ગયા ભાળો હવે તો ગાજા વાજે જાય એના ઉપર છે ઈ જ છું ને ભાઈ આ કાળી એક્ટિવા ઉપર બરફ પડ્યો છે સ્નોફોલ ભાળો કદાચ તાજા ગાયા સિમલા જઈને આવ્યું હોય હો ભાઈ આ છે અમારા ગામની નવી ગંજ બજાર પછી અમે જેતડા વાળો હાઈવે પકડ્યો અને પેલા ગામ આવે કોટડા એની ચેડે આવે ઝાડા પછી વસમાં આવે કોતરવાડાનું પાટિયું એન ચેડે ખોણોદર એન ચેડે કુવાતાન પછી અમે આવી ગયા લવાણા તો આ ભળાઈ છે ટીપી રાજપૂત સાહેબ નું ફાર્મ હાઉસ આ છે બ્રહ્માણી મિની હોય અને આ સિસોદિયા ફાર્મ હાઉસ નો ગેટ છે અને ઓમણી તમને એમ લાગે કે ગાડીનો મેળો છે શું એટલે સમજી જવાનું જેતડા આવી ગયું ભાઈ મારા જોડે નોંચક ભાઈ બેઠા ઈ છે આનંદ ગૌસ્વામી અને પોતે વ્લોગ બનાવે છે જેવા કે એકામ બેહીન 2-3 કિલો મોટિવેશન ભેળું કરીને બાગા ચીકી બોલાવાનું તો ભાઈ આનંદ ને મળીને અમે પ્રયાણ કર્યું થરાદ બાજુ કૈણાહરના પાટીએ ટ્રેક્ટર ની સાઈડ મારીને પછી વાતમાં આવી ગયા અમે થરાદ ભાઈ તો તમે ચિયા ગામ થી વિડીયો જોવો છો કોમેન્ટ ની અંદર લખજો ભાઈ તો ભાઈ પહેલા થરાદમાં અત્યારના થરાદમાં ખૂબ ફેર છે હો અત્યારે તો એટલો વિકાસ થયો છે લાઈટ ભાળો તમે હમણી પછી આવી ગયું ખોનપર નું પાટીયું વાતમાં અમે પહોંચી ગયા વાવ અને આપણે ઓસ્ટ્યા ઢેમા રોડે હમણાં છોકરા રમે હેરા ક્રિકેટ અને જો તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરીને જાજો તમારા પાડોશીના હમશે તમને જય માતાજી।